જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલ ખાતે નિવૃત્ત થતા શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો છે। ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે છેલ્લા 30 વર્ષથી એટલે કે 1996થી ફરજ બજાવતા શિક્ષક એન.એમ. મહેતા આજે વય મર્યાદાના નિયમ અનુસાર નિવૃત્ત થયા હતા। આજના દિવસે એબીયુ દોશી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી મંડળ અને ગામના લોકો દ્વારા અને એન.એમ. મહેતા સાહેબના વિદાય સમારંભનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ક્ષણે ગામની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। ગામના તમામ સામાજિક અને રાજકીય આગેવાનો, ચુડા ગામના સરપંચ મંગાભાઈ ચૌહાણ, તલાટી મંત્રી ગઢવી, ટ્રસ્ટીઓ દેવરાજભાઈ તેમજ ગોવિંદભાઈ કોરાડ, બાબુભાઈ તેમજ જયસુખભાઈ વગાસિયા તેમજ ઘનશ્યામભાઈ પટોડિયા, શંકરભાઈ તેરૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો દોર આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં પધારેલા તમામ આગેવાનો અને મહેમાનો સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। સ્કૂલના અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા પણ સાહેબને વિદાય ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા અને સ્કૂલના ટ્રસ્ટીઓએ પોતાના વ્યક્તિત્વમાં સાહેબની ખૂબ પ્રશંસા કરી હતી। સાહેબ પોતાની 30 વર્ષની જર્નીમાં સ્કૂલમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું લાવ્યા છે, જેની નોંધ આજે ગામના સૌ લોકોએ લીધી છે। શાંત સ્વભાવ અને કર્મનિષ્ઠ એવા મહેતા સાહેબ પ્રકૃતિ પ્રેમી પણ છે, એટલે સ્કૂલમાં તેમના દ્વારા એક સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે। તેમનું જતન સાહેબ પોતે જ કરે છે। છેલ્લા 30 વર્ષમાં મહેતા સાહેબ પાસેથી શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ આજે કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર તો કોઈ મોટા વેપારીઓ અલગ અલગ શહેરોમાં વસે છે। જેકેસી ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। 1996 થી આ શાળાની અંદર હું શિક્ષક તરીકે કામ કરતો હતો। ત્યાર પછી 7 વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી અને મને ગ્રામજનો તથા ટ્રસ્ટી મંડળ, શિક્ષકો, સ્ટાફ તમામ તરફથી મને ખૂબ જ લાગણી અને પ્રેમ મને મળેલો છે અને હજી અવિરતપણે નિવૃત્તિ પછી પણ મારે કામગીરી કરવી છે એવી મારી ભાવના છે। તે બદલ હું ટ્રસ્ટી મંડળ અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું।